વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના BSM-1 હિસ્ટ્રીમાં EO પેપર નંબર 105માં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જૈન ધર્મની વાત કરતા હતા, મહાવીર સ્વામીનું જીવન અને કાર્ય, ત્યાર પછી એમની મહાવીર સ્વામી છે એમના જીવન વિશેની વાત કરી, એમણે જે જુદા જુદા ઉપદેશો આપ્યા એ ઉપદેશોની વાત કરી આગળના વિડીયોમાં, મહાવ્રતો જે આપ્યા છે એની વાત કરી, સત્યવ્રત, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, 5 સમિતિની આપણે વાત કરી, 3 ગુપ્તિઓની વાત કરી, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને 4 ભાવના જુદી જુદી પ્રકારની, મધ્યસ્થ વગેરેની વાત છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે આપણે જે વાત કરવાના છીએ એમાં જૈન ધર્મની અંદર જુદી જુદી પ્રકારના જે સિદ્ધાંતો આપેલા છે એની આપણે વાત કરવાના છીએ. તો કર્મ, જૈન ધર્મની અંદર જે નીતિના સિદ્ધાંતો છે એમાં કર્મનું વિશેષ મહત્વ છે એ આપવામાં આવ્યું છે. જૈન ધર્મ જગતને અનાદિ માને છે અને કર્મના મહાનિયમથી બંધ ચાલ્યા કરે છે એમ કહેવાય છે. જીવાત્મા અનાદિથી કર્મથી બંધાયેલો છે અને તે પ્રત્યેક ક્ષણે નવા નવા કર્મ બાંધે છે, કરેલા પૂર્વકર્મ ભોગવ્યા કરે છે. આમ તે કર્તા અને ભોગતા બંને છે. કર્મનો નિયમ એટલું જ સૂચવે છે કે જેવા કર્મ કરે છે તે તેવા ફળ ભોગવે છે. આ અબાધિત છે, જીવ સ્વરૂપથી અમૂર્ત છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ તેના સ્વભાવ રૂપે છે. છતાં મૂર્ત કર્મના ખાસ કરીને કારણે અનેકવિધ જન્મ અને શરીર ધારણ કરતો મૂર્ત જેવો બની અને બંધનો અનુભવ જે છે એ બંધનો અનુભવ છે એ કરવા લાગે છે. પોતાના મૂળ અમૂર્ત સ્વરૂપના પ્રાપ્ત કરવા માટે કર્મના આવરણને દૂર કરવાની જરૂર રહે છે. કર્મનું ખૂબ વિસ્તૃત વિવેચન જૈન ધર્મમાં પ્રાપ્ત થાય છે. ધર્મ એ પરમ પુરુષાર્થ છે કારણ કે તેના વડે મોક્ષ પ્રાપ્ત થાય છે. એવું લગભગ બધા જ ધર્મની અંદર આ વાત છે એ કરવામાં આવી છે. મોક્ષ એ કોઈ દેવ કે ઈશ્વરની કૃપા વડે પ્રાપ્ત થતી બાબત નથી. ધર્મના પુરુષાર્થ વડે કષાયનો નાશ થાય છે. જ્યાં સુધી કષાયો જીવાત્મામાં હોય છે ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર ચાલ્યા કરે છે. ખરી મુક્તિ કષાય મુક્તિ છે. જો કષાય હોય નહીં તો જીવને કર્મ એટલે કે પૂદગલનું આકર્ષણ થવા છતાં બંધનરૂપ બનતા નથી. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ ત્રિરત્નના સિદ્ધાંતની. જૈન ધર્મમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 રત્ન નામ જે છે એ નામ આપવામાં આવ્યા છે. આનંદ શંકર લખે છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્રને પરસ્પરનો સંબંધ એવો છે કે દર્શન એટલે કે આપણે શ્રદ્ધા થકી જ્ઞાન અને જ્ઞાન થકી ચારિત્ર ઉત્પન્ન થાય છે. ચારિત્ર જ્ઞાન વિના સંભવતું નથી અને જ્ઞાન દર્શન વિના સંભવતું નથી. એટલે એકબીજા સાથે જોડાયેલી એક બીજી બાબત એટલે કડીરૂપ છે. આ ત્રણેય હિન્દુ ધર્મના ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગનું જ બીજું સ્વરૂપ છે. 5 વ્રતો તો કે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ 5 વ્રતોમાં સમગ્ર જૈન નીતિશાસ્ત્ર સમાયેલું છે. આ 5 વ્રતો સાધુઓને સખતપણે પાળવાના હોય છે, જ્યારે શ્રાવકો અથવા તો ગૃહસ્થોએ પોતાના આશ્રમને ઘટતી રીતે પાળવાના હોય છે. ગૃહસ્થના વ્રત તે અણુવ્રત કહેવાય છે અને અતિઓના એ જ વ્રત છે એમને આપણે એને જૈન ધર્મની અંદર
મહાવ્રત છે એ મહાવ્રત કહેવામાં આવે છે. અહિંસાનો સિદ્ધાંત, તો કે અહિંસા એ જૈન ધર્મનું શ્રેષ્ઠ તત્વ છે. એ ધર્મના સઘળા આચાર વિચારની પાછળ અહિંસા માટેની તીવ્ર લાગણી છે એ રહેલી છે. અહિંસા માત્ર યજ્ઞ યાગદીની કે સામાન્ય ખાનપાનની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો નથી, પણ મનુષ્યના તમામ વ્યવહારનું સૂક્ષ્મ અવલોકન કરીને ક્યાં ક્યાં હિંસાનો પ્રસંગ આવી શકે એમ છે તેની પૂરી તપાસ કરવામાં આવે છે. આ પ્રસંગમાં હિંસા અટકી અથવા તો ઓછી થાય એ માટે ખાસ કાળજી લેવામાં આવે છે. ક્રોધને ભગવાન મહાવીરે ભરભૂકતી આગ કહી છે. તેમણે હિંસામય યજ્ઞોનો ત્યાગ કરવાનું કહ્યું છે. તેમણે દુર્ગુણોના ત્યાગ કરવા માટેનું અને નીતિમય જીવન જીવવાનું શીખવ્યું છે. તેમણે બધા જીવો પ્રત્યે મૈત્રી, દયા, પ્રેમ અને સેવાનો ભાવ રાખવાનું કહ્યું છે. મહાવીર સ્વામી તેના પ્રવચનોમાં કહે છે કે હું સર્વ જીવોમાં ક્ષમા કરું છું, સૌ જીવો મને ક્ષમા કરે છે, મારી સર્વ જીવો પ્રત્યે મિત્રતા છે, મારે કોઈની સાથે વેર નથી. ડૉક્ટર ચીનુભાઈ નાયકના મતે જૈન ધર્મ શુદ્ધ ચારિત્ર, કડક તપશ્ચર્યા અને સૂક્ષ્મતમ અહિંસાનો ઉપદેશ આપનાર સૌપ્રથમ ધર્મ છે. મહાવીરે કર્મશુદ્ધિ દ્વારા જીવશુદ્ધિનો ઉપદેશ કર્યો છે. કિશોરલાલ મસરૂવાલા મહાવીર સ્વામીનો જૈન ધર્મમાં ફાળો જણાવતા લખે છે કે પ્રભુ મહાવીરે જૈન ધર્મનું નવું ચૈતન્ય રેડી એની પુનઃ પ્રતિષ્ઠા કરી. એમના ઉપદેશને પરિણામે પ્રજા વળી પાછી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાય, વૈરાગ્ય અને અહિંસાનો નવો જુવાસ દેશ ઉપર ફરી વળ્યો. અનેક રાજાઓ, ગૃહસ્થો, સ્ત્રીઓ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધર્મ ગ્રહણ કર્યો. એમના ઉપદેશને પરિણામે જૈન ધર્મમાં માંસાહાર સદંતર બંધ થયો. એટલું જ નહીં, પણ એ જ ધર્મના પ્રચારને પરિણામે વૈદિક ધર્મમાં પણ અહિંસા પરમો ધર્મ મનાયો અને શાકાહારનો સિદ્ધાંત વેદધર્મી વૈષ્ણવોમાં તે ઘણે ભાગે સ્વીકારાયો. મહાવીર સ્વામીએ વૈશાલી, વિદેહ અને મગધના રાજ્યોમાં ધર્મનો પ્રચાર કર્યો. તેમના નિર્વાણ પછી પણ જૈન ધર્મનો વિકાસ ચાલુ રહ્યો. તેની પ્રશંસા કરતા શ્રી મનુભાઈ પંચોલી એટલે કે દર્શક એવું નોંધે છે કે બુદ્ધે જેમ બિહારના અનાર્યો વચ્ચે જાગૃતિ આણી અને તેમ જૈન ધર્મના ઉપદેશે કલિંગના આદિવાસીઓમાં આત્મશ્રદ્ધા પ્રગટાવી. લાંબા ગાળા સુધી કલિંગ દેશ જૈન ધર્મનું મોટું કેન્દ્ર રહ્યું અને તે રસ્તે થઈને દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો વિસ્તાર છે એ વિસ્તાર થયો. મહાવીર સ્વામીના નિર્વાણની વાત કરીએ, મોક્ષ પ્રાપ્તિની વાત કરીએ તો 30 વર્ષનું સાંસારિક જીવન, 12 વર્ષની કઠોર સાધના અને દમન તથા 30 વર્ષના ધર્મ પ્રચારના ભગીરથ કાર્ય કર્યા પછી 72 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 527માં આશોવદ અમાસ ને દિવસે બિહારના પાવાપુરીમાં ઉત્તરાધ્યન સૂતનું પ્રવચન કરી તેનું નિર્વાણ મૃત્યુ જે છે એ થયું હતું. ભગવાન મહાવીરને અંજલિ આપતા આધુનિક ઇતિહાસકાર ડૉક્ટર મજમુદાર લખે છે કે ઉત્તમ ચારિત્ર અને ઇન્દ્રિયો પર વિજયો છે એની બાબતમાં મહાવીરની સરખામણીમાં અન્ય કોઈ પણ ટકી શકે તેમ નથી. મહાવીર સ્વામીએ સંસ્કૃતિની એક વિશિષ્ટ પાસું છે એ રજૂ કર્યું છે, જેમાં ત્યાગ, તપશ્ચર્યા અને બલિદાનની ભાવના પ્રધાનપણે રહેલા છે. પ્રભુ મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી નથી. ભગવાન વૃષભદેવથી ચાલી આવતા જૈન ધર્મના સિદ્ધાંતોની
માત્ર તેમણે તો શુદ્ધ અને સરળ સ્વરૂપમાં રજૂઆત જ કરી હતી. આજે જૈન ધર્મની વ્યાપકતા અને લોકપ્રિયતા તેમને જ આભારી છે એવું ચોક્કસપણે કહી શકાય. જૈન ધર્મ છે એની અંદર અનેકવિધ પ્રકારનું સાહિત્ય છે એનું આલેખન કરવામાં આવ્યું છે. જૈન સાહિત્ય વિપુલ અને વૈવિધ્યપૂર્ણ છે. અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં મળે છે. તેની પ્રશંસા કરતા પંડિત નહેરુ લખે છે કે એવો કોઈ પણ વિષય નથી કે જેની એની ઉત્તમ રીતે અને વિસ્તૃત ચર્ચા જૈન સાહિત્યમાં ઉપલબ્ધ ન હોય. જૈન ધર્મમાં 45 તત્વજ્ઞાનના જે શાસ્ત્રીય ગ્રંથો છે તેને આગમો તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મમાં આગમો પવિત્ર ગ્રંથો ગણાય છે, જેનો ઘણો વિશાળ અને લોકભોગ્ય સહિતના સર્જક છે. આ જૈન સાહિત્ય વિદેશોમાં પણ પ્રસિદ્ધ થયું છે. જૈન ધર્મમાં એટલે કે પરમેષ્ઠીની પ્રાર્થના કરવામાં આવે છે. આ મંત્ર સૌ પાપનો નાશ કરે છે. સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી, કપાળમાં કેસરની બિંદી કરી, કેસર સુખડથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓને નવ અંગે પૂજા કરે છે. જૈન ધર્મના યાત્રા માટેના જે ધામો છે એમાં પણ ખાસ કરીને સમેત શિખર જે બિહારમાં આવેલું છે, શત્રુંજ્ય પર્વત જે પાલીતાણામાં, દેલવાડાના દેરા જે આબુ પર્વત પર આવેલા છે, કુંભારિયાજી જે રણકપુરમાં છે, ગિરનાર જે જૂનાગઢમાં આવેલ છે, તારંગા હિલ જે મહેસાણા, શંખેશ્વર, મહુડી, વિજાપુર, પાવાપુરી જે બિહારમાં છે, તથા શ્રવણબેલગોળા જે જૈન ધર્મના ઉત્સવોમાં પાર્વાધિરાજ પર્યુષણ મુખ્ય છે. તેમાં જૈનો વ્રત, તપ, ઉપવાસ અને ધાર્મિક ક્રિયાઓ કરે છે. આ ઉપરાંત મહાવીર જયંતિ, મહાવીર નિર્વાણ દિવસ એટલે કે દિવાળી અને અક્ષય તૃતીય એટલે અખાત્રીજ વગેરે બધા જૈનો છે એ જૈનો ઉજવે છે. ભારતીય સંસ્કૃતિના જુદા જુદા ક્ષેત્રો જેવા કે ધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, કલા, સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રમાં જૈન ધર્મનું પ્રદાન નોંધપાત્ર જોવા મળે છે. જૈન સાહિત્યની અંદર વાત કરીએ તો દાર્શનિક ક્ષેત્રે તત્વજ્ઞાનની વાત કરીએ તો જૈન ધર્મે અહિંસા વ્રત અને અનેકાંતવાદનું પ્રદાન કર્યું છે. અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું પાયાનું સૂત્ર છે. શારીરિક અહિંસા ઉપરાંત માનસિક અહિંસા આચરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. અનેકાંતવાદ દ્વારા માનસિક અહિંસાનું પાલન કરી શકાય. અહિંસાની ચરમ માનસિક સિદ્ધિ એટલે કે અનેકાંતવાદ કોઈ પણ બાબતે પોતાનો જ અભિપ્રાય સાચો હોવાનો આગ્રહ રાખવો અને અન્યના અભિપ્રાયને ઉવેખવો તે એક પ્રકારની સૂક્ષ્મ હિંસા જ છે. જૈન ધર્મ પુરુષાર્થવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. જૈન ધર્મનું જીવન દર્શન પુરુષાર્થવાદી છે. સાહિત્ય ક્ષેત્રે પણ જૈન ધર્મનું ખૂબ જ પ્રદાન રહ્યું છે. જૈનોએ સાહિત્યના ક્ષેત્રે વિવિધ શાખાઓમાં ખેડાણ કરી અને ભારતીય સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. જૈનોનું મૂળ વાત કરીએ તો એમ કહી શકાય કે ખાસ કરીને જે પણ સાહિત્ય છે એ સાહિત્ય દ્વારા ખાસ કરીને આગમ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આગમ ગ્રંથો છે. આગમ ગ્રંથોની સંખ્યા 45ની છે. આ આગમ સાહિત્ય અર્ધમાગધી ભાષામાં લખાયું છે. જૈનોએ જ્ઞાનની દરેક શાખાને લગતા ગ્રંથો લખ્યા છે. ચારિત્ર, ન્યાય, છંદશાસ્ત્ર, કૌશ, વ્યાકરણ, કથા, જ્યોતિષ, ગણિત, વિશ્વકોશ, નાટક, યોગ વગેરે ક્ષેત્રમાં જૈનોએ વિપુલ સાહિત્ય રચી અને ભારતના સાહિત્ય વારસાને સમૃદ્ધ કર્યો છે. જૈનોનું ન્યાય દર્શન અંગેનું તત્વજ્ઞાન એકાંતવાદ અને નયવાદ છે એ વગેરે નામથી
ઓળખાય છે. આ ઉપરાંત જૈનોએ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં વ્યાકરણ, છંદશાસ્ત્ર અને કોશના ગ્રંથો છે એ લખ્યા છે. પ્રાકૃત લક્ષણ એ પ્રાકૃત વ્યાકરણનો પ્રાચીનતમ ગ્રંથ છે. ચાલુક્ય કાળ દરમિયાન સિદ્ધરાજ જયસિંહના સમયમાં કાલિદાસ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખ્યો. આ ઉપરાંત બીજો જાણીતો કોશ હેમચંદ્રાચાર્ય કૃત દેશી નામાવલી છે. ધનંજય નામમાલા અને અનેકાર્થ નામમાલા નામના કોશ સંસ્કૃતમાં લખાયા છે. શિલ્પ અને ચિત્રના ક્ષેત્રે ધર્મનું પ્રદાન તો કે ભારતીય મંદિર સ્થાપત્યના ઇતિહાસમાં જૈનોનું જે મંદિરો છે એ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંના કેટલાક મંદિરો તો યશકલગી સમાન છે. જૈનોએ પર્વત પર મંદિરો બાંધવાની પરંપરા શરૂ કરી હતી. પર્વતો પર એક નહીં પરંતુ અનેક મંદિરોનો મોટો સમૂહ છે એ બાંધવામાં આવ્યો. આવા મંદિરો બાંધવાની પરંપરા પશ્ચિમ ભારતમાં વધુ પ્રમાણમાં વિકસી હતી. એમાં ખાસ કરીને ગિરનાર, આબુ અને શત્રુંજયના મંદિરો નગરો વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતના જૈન મંદિર નગરોમાં સૌથી મોટું જૈન મંદિર શત્રુંજયનું છે. તેમાં 106 મંદિરો અને મંદિરોની ચારેય બાજુ ફરતે 771 દેવકુલિકાઓ છે એ જોવા મળે છે. સૌથી પ્રાચીન આપણે વાત કરીએ તો જૈન મંદિરના અવશેષો બિહારમાં પટના પાસે લોહાનીપુરમાંથી પ્રાપ્ત થાય છે. આ જૈન મંદિરો મૌર્યકાળ જે છે એ મૌર્યકાળ જેટલા પ્રાચીન હોવાનું કહી શકાય. આ ઉપરાંત સૌથી પ્રાચીન જૈન મંદિર બદામીની પાસે એહાલનું મેગુટીનું જૈન મંદિર છે. આ મંદિર દ્રાવિડ શૈલીનું સૌથી પ્રાચીન હોવાનું મનાય છે. આબુમાં જૈન મંદિરો તેના સૂક્ષ્મ શિલ્પકામ અને સ્થાપત્યકીય દ્રષ્ટિએ ખૂબ જ જગત પ્રસિદ્ધ બન્યા છે. કલાના ઇતિહાસમાં આ મંદિરને આરસના ઉર્મી કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આબુના મંદિરોમાં કલાની દ્રષ્ટિએ વિમલ વસહી અને લુણ વસહી મંદિરો સર્વશ્રેષ્ઠ છે. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પહેલાના મંત્રી અને સેનાપતિ વિમલ શાહે ઈસવીસન 1013ની અંદર આ મંદિર બંધાવ્યું હતું. આ સાથે લુણ વસહીનું મંદિર આવેલું છે. તેના મૂળ નાયકના નામને લીધે તે નેમિનાથ તરીકે પણ ઓળખાય છે. આ બંને મંદિરોનું સંગેમરમર પરનું બારીક સૂક્ષ્મ શિલ્પકામ જોઈને મોટા મોટા કલાવિશાદો આશ્ચર્ય પામી જાય છે. ચોમુક પ્રકારના મંદિરમાં રણકપુરનું મંદિર સર્વશ્રેષ્ઠ છે. આ મંદિર રાણા કુંભાના મંત્રી ધરણ શાહે બંધાવ્યું હતું. આ મંદિર 3 મજલાનું છે. આ મંદિર આબુની જેમ જ તેની કોતરણીના કારણે જગત પ્રસિદ્ધ બન્યું છે. આથી આબુની કોતરણી અને રાણકપુરની માંડવી એવા લોકકીત પ્રસિદ્ધ છે એ થયા છે. આમ જૈન ધર્મની અંદર અનેક જે છે એ અનેક સમયે જુદા જુદા સમયે આવા મંદિરો છે એનું નિર્માણ છે એ નિર્માણ થયેલું છે. ચિત્રકલા છે એ ચિત્રકલાનો પણ સારો એવો વિકાસ થયો હતો. ભીંતચિત્રોની શૈલી લઘુચિત્રોની શૈલી સ્વરૂપે વિકાસ પામી હતી. એટલે ખાસ કરીને જૈન ધર્મ છે એ જૈન ધર્મનું ખાસ કરીને મહત્વનું પ્રદાન છે એ રહ્યું છે. ખાસ કરીને એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિની અંદર જૈન ધર્મ છે એ જૈન ધર્મનું પ્રદાનમાં તેણે માનવ જીવનને નીતિમય, ઉન્નત અને સાર્થક બનાવવા માટે અહિંસા, અસ્તેય, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરે જેવા મહત્વના આચાર સિદ્ધાંતની ભેટ આપી છે.
આ સિદ્ધાંતો પાછળથી ગાંધીજીના જીવન દર્શનના પાયાના સિદ્ધાંતો બન્યા હતા. ખાસ કરીને જૈન સાહિત્ય છે, એ જૈન સાહિત્યમાં જે આગમો છે તથા એમાં સાધુ સાધ્વીની જીવનચર્યાને લગતી આચાર અંગેની અને 10 વૈતાલિક સૂત્રો જેવા ધાર્મિક સાહિત્યની ભેટ પણ આપણને મળી છે. આ ગ્રંથો જે છે એ ગ્રંથોની ભાષા પ્રાકૃત અથવા તો અર્ધમાગધી છે, પરંતુ ઈસુની 7મી અને 8મી સદીથી આ ગ્રંથો ઉપરની જે ટીકાઓ છે તથા જૈન દર્શનશાસ્ત્રના અન્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખવાની જે છે એ શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અપભ્રંશમાં ઘણું જૈન સાહિત્ય રચાયું છે, જેમાં ગુણાઢ્ય રચિત બૃહત્વ કથા, જીનસેનકૃત હરિવંશ પુરાણ અને શંખદાસ ગણી રચિત વસુદેવ હિન્દી નામના ગ્રંથો છે એ ઘણા પ્રચલિત થયા છે. આમ જૈન ધર્મ છે એ જૈન ધર્મનું વિશેષ મહત્વ છે એ જોવા મળે છે. આજે આપણે આપણો આ તમારો જે ટોપિક છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.